હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે આજનો છે ને સવારમાં બહુ વહેલા આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. હું જે લેતી ભેંસ દવા ભેંસ લઈ આવીશું. જો તમે જઈ થશે અમારે છે ને હા ટોટા જેવી થઈ ગઈ ને તો એટલું દૂધ કરે એમ કહેવા હતી મેં તમને મતલબમાં બ્લોગ શરૂ કર્યો. બાકી તો કાંઈ નહીં. હાલો તો પછીની વાત પછી હું આસમાંથી પીછી લઈને આટા મારું દઉં. એ નેન્સી બેન, હા હું કરો નેન્સી બેન? હાથી આખતા આવડે. તું શું કરાય લેસન? તું શું કરાય? રોયન ભાગ થાય કા ફેમિલી આનો છે ને હાવે હાવ હાથ દે બોલો એટલો રોવે કા હમણાં કે રેહા એને જે જોતું હોય એ આપણે દેવાનું ન દઈએ ને તો એટલો રોવે એટલો રેહે એટલો રોવે. ધનજીભાઈ અહીંયા તમારું કામ છે આજના લેસન કરો. બાંધી દેવો કરે મેં કાઠિયાન પડી તો હતું મેં થોડાક મેં કીધું સાલ્યામાં આપ્યા હતા કે એમ આપી દે ને એ ઢોળી લાગે ખાઈ નહીં કે વધારે તો ઢોળી લાગે હે ને કે રીહા કે ન કે આખી હોતી આગળ ફગાવી હા ખાય થોડો હો એમ તો કે હાલો હવે તણી તોડી આવો. તો ફેમિલી છે ને બની જો દાદાણીઓ એટલે એ ચપેલું કાંઈ ખરખું કરો નહીં યાર તમારે. આ જો દાદાણીઓમાં મીઠું નાખ્યું પાણી નાખ્યું ઉકળ નાખવાનું આવી રીતનું આવું લબડી જાય પાણી આવું કલરનું થઈ જાય ને ત્યાં સુધી ઉકળવાનું પછી તમારે આ પીવાનું. ડબલાઈ આવી જાય કે થઈ જાય સારું સારું થઈ જાય નિર્વલ આવી જાય શરીરને સારું રહે સલામતી રહે એવું છે. પછી મને હું તો છે ને ભાઈ મને વાહો દુખે છે હું આ પીવાનું શરૂ કર્યું 3 દિવસ પીવું એક ધારો અને વાહો પીવો તો તમારા માટે સારું શરીર એવું છે. ચાલો તો પી તો ખરા દાદાણીઓ કેવો લાગે અમે હજારદાણીઓ પી લીધો સા પી લીધી પછી હું પાછું છે ને ભેંસને નીરું અહીંયા અને આ સોળી માટો મારવા આવ્યો ત્યાં સીબડાને વેલો ભાળી ગયો સીબડાને વેલો ભાળી ગયો અને સોળી પણ ભાળી ગયો. સોળી મસ્ત મસ્ત આવે છે અને મહિકા એટલે એમ બને એમ ખૂટતા લાવવાના નકર છે ને પાંદડા આવા કુકડાઈ જાય. તો આ પાંદડા છે ને આવા કુકડાઈ જાય કે આવા આવી મતલબ આવા કુકડાઈ જાય ને તો કાંઈ કામનું નહીં. જાંબુડો અહીંયા છે કિલ્લામાં 10 નંગ આવે 100 ગ્રામનો જાંબુડો પણ આમાં હાવ પીળો પડતો હોય જમાવટ નથી રહો. એક ઓલા પણ છે અહીંયા આમાંથી વાંધો નથી. અને છે ને કાકડી તમને દેખાડું ફેમિલી કાકડી એ એક સેકન્ડ જો અહીંયા ઉંદેડા ખાઈ જાય મિત્રો શું કરી લેવાનું બોલો જુઓ ઉંદેડા કાકડીઓ ખાઈ અને એક કાકડી તો અહીંયા પછી કવડી મોટી થઈ ગઈ. મેં કીધું કોઈએ જોયું જ નહીં હોય કોઈએ ભાવ્યું જ નહીં હોય કોઈ આવ્યું જ નહીં હોય. આમ તો જો અહીંયા ઉંદેડા 2 દાંત મારી ગયા તો એમની એવડી મોટી કાકડી એટલે તોડી લીધી એક અહીંયા તો બે ખારી નીકળી ગરગોટિયું થઈ ગયું. આવી જવો તમે એટલો મારા વાલા એક કાકડી પેલી કાકડી અરે બળ કરતો હતા ફોન આવી ગયો ફોનમાં વાત કરતો કરતો ગ્રેવી આવ્યો નિશાળે જવાનું છે નિશાળે તો થઈ જાય તૈયાર. હાલો કૃષ્ણબેન શું કહેવાનું હતું કંઈ કહેવાનું નતું ને કાંઈ નહીં કાંઈક તો કેવું થતું હતું આ મારી પાસે આવતી છે કે મને કીધું બ્લોગ શરૂ કરવા જો મિત્રો મને શું કેવું શું કહેવાનું હતું કીધું હાલ શું કહેવાનું હતું બ્લોગ શરૂ છે એટલે ને બોલતી હે હું એ હા શીતલ દાઈક્યો દાઈક્યો ઓલ નોલે મેકો इसके पिढ़ों से खाने ना इससे वीडियो कल इसको खाता हूँ और फ्रेंड की दुनिया अच्छा हालो जल्दी आओ जाओ चार चार ठीक है तैयार पैसा आप दीदा है અને સારે હારે રહો ને હારે આવજો. ચાલો ગાઈસ તો કૃષ્ણબેન બાય બાય. बोले એને કઈ કહેવાનું તો હતું वीडियो बनायो है बर्थडे नो કેમ પણ નેન્સી બેન અમારો બર્થડે નો વિડિયો બનાવો એવડી છોકરી બર્થડે નો વિડિયો બનાવે તમને વિશ્વાસ ન આવતો હોય તો બર્થડે નો વિડિયો જોવો હોય તારો દેખાડી દો દેખાડો નેન્સી બેન હા ચાલો તો ટેક દેખાતું તો જોઈ લેજો. जो से न वडे तारीख मारी स्कूल जाओ मताई तुमने खुश हाके से 2007 थोड़ी से हैवी बॉडी अपनी उम्र में हमने तो हंस कर બેહી ગયા છે જમવા તો જમવામાં આજમાં શું સપરું છે તમને દેખાડો ગાઈસ. જમવામાં છે કંટોલાનું શાક મસ્ત મજાનું मरसा ઘઉંના રોટલા બાજરાના રોટલા અને મરસાઈ પણ છે કટકી કરીને તળેલા આવી રીતના બાળી દેવાના સોડા દાદા
અને આ ખાવ તો મજા આવે. બાકી તીખી મરચી આવે ને એ છે તો નેન્સી બેન ખાઈ છે કા મજા આવી કે વાહ. તો ચાલો ફટાફટ ખાઈ લઈ કા. હા જમી લઈ. આનંદભાઈ બોલો ને કેવું બીનું શાક એટલે શાક. હા હા કઈ ઘટે કઈ ન ઘટે. ઘટે તો રૂપિયા પાછા. વાહ તો ચાલો ફેમિલી જલ્દી થોડુંક ખાઈ લઈએ એમ કહીએ તો અહીં ખાઈ ઓગાઈશ જો ખાઈને મંગુડી પછી ખાવા મળી. ઓ એલા મંગુડીને પાસે ને નાખેલું કેમ આઘી વળાંબે એના કિલા ને નહીં ખુલ્લા બાકીનું કઈ કઈ નાશ થાય. એવું છે એની મોજ આપણું કઈ હાલે નહીં આપણે ખાઈ લેવાનું થાય. તો ફેમિલી આપણે જમી કાઢી લીધા નેવરા થઈ ગયા છે એ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો સાહેબને ઝાડ પરવાના એ શરૂ છે. ઝાડ પરવે છે સાહેબ અને સેજલ આવી છે. સેજલ બેન નો ફોન છે ને બળી સેજલનો ફોન છે ને આ એપલ હાલતો નથી ખોટકાઈ ગયું બે શરૂ નથી થતો. કારીગર આવી ગયો વિનોદભાઈ. વિનાભાઈ હવે હારો કરી દે છે. વિનાભાઈ હવે હારો કરી દે છે. આમ કર્યું ને બાકી એમાં કોઈ વસ્તુ કઈ છે એની કેમ કે સીસોપ થઈ ગયેલો હે કા સીસોપ થઈ ગયેલો હે એમાં ચાર્જિંગ આવતું નથી. ચાર્જર નવું લાવ્યા ઘણી મહેનત કરી હારો કરાવવા લઈ ગયા ના ચાર્જિંગ આવ્યું પણ હવે અહીંયા આવ્યા તો એ ચાર્જિંગ નથી આવતું. ચાર્જર બાજલ કોઈ વસ્તુ કાંઈ થતું નથી એટલે સેજલ બેરી થઈને બીમાર પડી ગઈ છે. સેજલ લેતા આવી ગયો ને ફોન નહીં તાવ આવી ગયો તો ફોન નહીં પેલા ફોન ને ઓલું છું ને પછી આને ઓલું છું એને ફોન ખટકાઈ ગયો ને તી એને કઈ મૂળ નથી આમ ફોન ખટકાઈ ગયો ને એટલે કાસે હવે છે ને ફોન લેતા રહે છે વિનોદભાઈ. ચાર્જર ને કોડ ને બધું લેતા રહે દવાખાને. વિનોદભાઈ ઓફિસ જાય છે. સારો થાય તો કઈક ખુશી ને સમાચાર આવી છે તો મોઢા પર કઈક સમય લાવી છે નકર તો દવાખાને લઈ જાય એવું લાગે. પાછળ હું લઈ લે. તો 5 આવી છે બળી જાય ઓલા ફટાફટ ને તો ભાઈ તો મને આપી દેશો તમને ને આવો મારે નહીં મારે વ્યસન નથી. મને આપી દો તોય કદા મને આપી દેજે એને વ્યસન નથી ગાય. બેસવાનો નથી હારો થાય તો હાર તો થઈ જાય ને કાસે ખાલી એમ તો અમારે ઓલા આગળ કંપનીમાં મેકલાવી તો ઊભા બહાર થઈ ગયો પણ આ તો એમ જોવું નથી અમારે. અમે એમને જોઈ લઈએ અને ખોલાવાનું નથી નકર ખોલાવી તો વોટરપ્રૂફ નો રહી અને જે છે ને કન્ડિશન કહેવાય ને એ નો રહી બગડી જાય એટલે ખોલવાનું થતો નથી. એવું બધું છે સેજલ ખટકાઈ ગયેલો છે એટલે હમણાં એના વિડિયા નહીં આવે. એટલે હવે છે ને મારા આનંદભાઈ નેદવાનું શરૂ કરી દીધું છે. હું નેદો છું આનંદભાઈ કોથમરી. હા કોથમરી ને દે અને લહણ ને કોથમરીને પાણી પાવું જોઈએ કેમ કે આમ જો લબડી ગયું એટલે કે પીળું પડી ગયું પાણી વગરનું હુકાવાય પણ મીડું છે તમે જોઈ શકતા છો. પાંદડા આમ નમી ગયું આમ બહાર ન કરશે ને આમલી આવે આમ નમવું છે ને એટલે આમ નમી ગયું. હું લેવા ઢળાઈ ગયું કારણ કે પાણી ઘટ્યું. વરસાદ હમણાં થયો નહીં મોટો એટલે પાણી ઘટી ગયું છે તો આને પાવાનું છે આપણે પાણી અને કોથમરીને પાઈ દેવાનું છે પણ આનંદભાઈ ખડ ખેંચી નાખે કોથમરી માલી પછી. બાકી આવી રીતનું હે નજારો ગાઈસ મસ્ત આમ ચોખ્ખું થઈ ગયું સારું આવી રીતનું. બાકી કાંઈ વાંધો નહીં જોઈએ. સોળી બોળી છે ને હવે આ સોળી બે તો ખવાઈ થઈ ગઈ ગાઈસ હે ને મસ્ત. અને કાજલે કામ શરૂ કરી દીધેલું હે અહીં દોરીને આટલા કરે. કેવલ અહીં બેઠા બેઠા રમી રહ્યા હે. હાલો કેવલ ચોકલેટ ખા કઈ જા. અને અહીંયા જો આટલા થાય છે દોરીના કા શું કરાય શું કરા એવું છે. ઓકે તો ફેમિલી હું છે ને 9 થઈ ગયો છું તૈયાર અને હવે મારે જવું છે કોટડા. મોટી ચેનલમાં થોડો વિડીયો બનાવું ઘરે કંઈ બેઠા બેઠા કંઈ ભેગું નહીં થાય. ચેનલો આમનામ ડાઉનમાં વયું જાય પછી અઘરું પડી જાય એના કરતાં હું જાઉં કોટડા મારા હાહારાના મારા હાહુના બંધણે કંઈક શાક બાક આવે તો દેખાડીએ એવું એ મોટી ચેનલમાં વિડીયો બનાવવા જાઓ. ચાલો કહીશ આમાં તમને કંઈક જણાવી બાકી હું જાઉં હવે ના. એટલે હું છે ને કોટડા જવા નીકળી જાઉં છું અને વાદળું જોવો તમે ખાલી વાદળું જોવો મારા વાલા કેવું વાદળું જોવો. બાકી આવી રીતનો કાંઈક નજારો છે. વાદળું તો જોવો યાર વાદળું દેખાડા થાય તો હું ગળી જાય આમાં. અહીંયા પાછો ખાડો મોટો ધ્યાન રાખવું પડે આમાં. તો ચાલો જઈ જલ્દી કોટડા. ફેમિલી હું છે ને કોટડા કીવોનો પગી ગયેલો હતો. ચા પાણી પી લીધા પછી એક ઓલી ચેનલમાં એક વિડીયો બનાવવાનો હતો સ્પેશિયલ આની વિડીયો બની લીધો મગા સ્પેશિયલ મેં દેશી રસોઈ કાઠિયાવાડી બનાવ્યો કાઠિયાવાડી. વાહ કાંઈ ન ઘટે એવો વિડીયો બની ગયો. અને આમ જુઓ અહીં યસ પણ આ દેખાડો નથી ગુપ્ત રાખવાનું છે કા ગુપ્ત ઈ તમારે છે ને બીજી ચેનલમાં આવશે ઈ વિડીયો જોવો ને તો ઈધરા જોવા હોય ને તો મસ્ત મસ્ત અલગ અલગ કલર મસ્ત જોવા મળશે મતલબમાં કે ઈ બીજા હેમાં મળશે દેશી રસોઈ કાઠિયાવાડીમાં મળશે ઈ તમને એવું છે. હા કાંઈ વાંધો નહીં. ફેમિલી તો વેલો મોટો છે અહીં લીધી ઠેઠ ઓલા આપણે સુધી થળિયું છે અહીંયા. બાકી આ બાજુ વેલો એવડો મોટો છે જોઈએ હાલો પછી વધારે અપડેટ હશે કંઈક આપી. બાકી અત્યારે હું અહીંયા શું ઉષા કોટડા એ ફાઇનલ છે. ફેમિલી હવે છે ને હું કોટડા તો નીકળી ગયો મોટી ચેનલમાં વિડીયો બનાવી ગયો તો બનાવી લખ્યો
અને હવે આવશું ઘરે. બકાલો લીધું થોડુંક ડુંગળી કોથમરી લેવું ને હવે જાવ ડાયરેક્ટ ઘરે. સાવ ફેમિલી ગામમાં લઈ કોટડેલી ગામમાં લઈ ઘરે પગી ગયો. કેવલભાઈ થોડોક એવો ખાખરો ખાધો, બટન લેવો, ખાખરો લેવો, ટમેટા મરચાં કોથમરી જો લેવો ને આ કાજલ જોડાની દાળ તાર કરે છે. દરિયામાં દાળ બાંધવા દવા એમ થાય ને તો દાળ બાંધવા આવી અત્યારે ખોટ દવાળ આવી ગયેલો છે. હા વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, એવું બધું છે. એટલે આજનો બ્લોગ આપણે આવી રીતનો રાખ્યો અને આજનો બ્લોગ તમને લાગ્યો કેવો એ જણાવજો. મળશું મસ્તીના બીજા બ્લોગમાં. અને કેવલભાઈની તબિયત થોડી ખરાબ છે, ખરાબ બોલે તો કે તાવ આવી ગયેલો હોય એટલે કાંઈ હેલ્થ ઉઠતી નથી. ચાલો તો મળશું બીજા બ્લોગમાં. તમને બધા મિત્રો જય માતાજી, બાય બાય.